બિસ્તરા પોટલા બાંધીને થઈ જજો તૈયાર. મોન્થા નામનું વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વિખેરતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધેલું મિની વાવાઝોડું ગુજરાતના વિસ્તારની અંદર ત્રાટકવાની સાથે અત્ર તત્ર ને સર્વત્ર અનરાધાર મેહુલ્યો ગુજરાતમાં વરસાવતું. આ તો ટાંકી દીધું. આ વરસાદ પણ શિયાળો આવ્યો અને વરસાદ ચાલુ થઈ જાય. હે ભગવાન, તમે શું ધાર્યું? મને લાગે હું બધું મારો મોલ બગડી જાય છે. જો મોલ બગડશે ને તો કાંઈ નથી થવાનું. લાય ફટાફટ જેટલો કપાસ વીણાય ને એટલો ફટાફટ વીણવા માંડું. આ કપા પણ પલળી ગયો હે. મને લાગે હવે આ પણ બગડી ગયો હે. શું કરું? એ ભગવાન, તમે શું ધારી હે? કેટલોક વીણાય છે મારે એકથી. અત્યારે મજૂરને બોલાવું તો મજૂર પણ નહીં આવે આવા વરસાદના. આ રાતો રાત વરસાદ ક્યાંથી આવી ગયો? હવે આ ભગવાને ધાર્યું એ થવાનું છે. મારી માથે લેણું પણ એટલું છે. મગફળીનું શું થયું છે? મગફળી તો કાઢી તો લીધી પણ પલળીનું ગયું ધારું એ હજી હું જોવા નહીં ગયો. હવે કડીક કપા વીણું જેટલો વીણાય એટલો. આ બધું જ બગડી ગયું છે અને જો હજી વરસાદ આવશે તો મારી મગફળી પણ બગડી જાય છે. શું કરું? લાય ફટાફટ મગફળી હું જોઈ આવું. એ તો નથી પલળીને. ફટાફટ જોવા દે. મગફળીને તો કાંઈ નથી થયું, પણ આ મગફળી મેં જાજી વાવી નથી અને આમાં જાજુ આમે કાંઈ થયું નથી. આના તો બસ દવાના બીજના એનો જ ખર્ચો વરસે, પણ બીજું મારે લેણું છે એનું હું કરું? હે ભગવાન, હું તમે ધારી છે હવે શું થાય છે? બેન તું આયા હું લેવા આવી? કાઈ નહીં ભાઈ, મારા ચંપલ તૂટી ગયા છે. આ ચંપલ લેવા જાવું છે. મને પૈસા દે. શું બેન પૈસા? પૈસા તો અત્યારે મારી પાસે નથી. તને પણ ખબર છે, જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે, આપણો કપા પલળી ગયો, મગફળી પલળી ગઈ, એ પણ આપણે પલળી ગયેલી કાઢી હતી, એ પણ ઢાંકીએ, પણ એમાં પૈસા વધવાનું મને લાગતું નથી કે પૈસા વધશે. કેમ કે તને પણ ખબર છે મેં ઉસીના પૈસા લઈને બીને એવું લાવ્યો તો હવે એના પૈસા મારા પાછા દેવાના. બેન અત્યારે તો મારી પાસે કાંઈ નથી, પણ આ જેટલી મગફળી છે ને એ વેચીને પછી હું તને ચંપલ લઈ દઈશ. એ બધું ભલે પલળી ગયું હોય, આમાં કાંઈ વરગ ન વરે. મારે ચંપલ લેવા છે તો મને પૈસા જ દે. પણ બેન હું અત્યારે શું કરું? અત્યારે મારી પાસે પૈસા જ નથી. ન દેવા હોય તો કાંઈ નહીં, હું ઘણા પગે રાખી દઈશ. આ બેન તો રિસાઈને વહી ગઈ. હવે શું કરું? મારી પાસે પૈસા નથી અને જો મારે એને લઈ દેવાના ચંપલના પૈસા પણ નથી. હું શું કરું હવે? જો આ નહીં થાય ને તો મારે એક દિન સમયમાં મરવાના વારા આવશે.
હવે શું કરું? લાય થોડુંક આ બાજુ પાણી ખેતરમાં ભરાણું હોય એ કાઢું, નકર જે છે એ પણ મોલ બળી જાય છે. લાય હવે એ કામ કરું. ફટાફટ જવા દે. જ્યાં જ્યાં પાણી ભરાણું હોય અહીંયા ફોડું. ન ભરાણું હોય સારું જાજુ. મેહુલિયાનો વાડીએ જ આવતો રહ્યો, પણ મેહુલિયો દેખાતો નથી. પૈસા લેવાના હે એની પાસે, વ્યાજવા લઈ ગયો હોય, હજી દેવાય ના આવ્યો. મૂડી તો ઠીક, પણ વ્યાજ દેવાય નથી આવ્યો. ગમે એમ કરીને વ્યાજ તો વ્યાજ પણ લેવું જ છે. ત્યાં જવા નથી દેવું છે. ક્યાંય મેહુલિયો? ભાઈ આટો મારું ક્યાંક હોય તો. ઠેડ આમ કપાણ સેટે દેખાય તો હે. અરે હાલી હાલો જાઉં. હાલો, અહીંથી તો આમ પાણી બહાર નીકળી જાય છે. હા જાઉં ઘડીક ઘર બાર. એટલે ઓલું કોણ હાલ્યો? આ તો રાહુલિયો લાગે. આની પાસે મેં વ્યાજવા પૈસા લીધા હતા, મેં વ્યાજે નથી દીધું, મૂડી નથી દીધું. અહીંયા દાવતો લાગે. આ પૈસા ન માગે સારું, માથમાં પૈસા નથી, મારું બધું પલળી ગયું છે. અને આ કપામાં વીણા એવો નથી, શું કરવું? આનીને કંઈક જવાબ તો મારે દેવો જ પડશે. મેહુલિયા, તે ફોન કરવાનું કીધું, તારો ફોન નો આવ્યો. હું પૈસાનો શું હે? એટલે રાહુલભાઈ, હું તમને પૈસા દેવાનો જ હતો, પણ તમને પણ ખબર છે આ વરસાદ આવી ગયો રાતો રાત. શિયાળામાં પણ વરસાદ થઈ ગયો. તમને જોવો તો દેખાતું નથી. આ મારો કપા પલળી ગયો, મગફળી એવું બધું છે. એમાં મારે જાજુ વરવાનું નથી. એ તમને દઈશ ને તો એમાં તમારા અડધા પૈસા ઘટશે. એટલે મેં વિચાર્યું કે કપા વેચીને તમને દઈ દઈશ. પણ જો રાહુલભાઈ, આ બધું છે ને આ પલળી ગયો. હું શું કરું તમે જ કહો. એ બધું મારે નથી જોવાનું. મારે તો મારા પૈસાથી મતલબ હોય. વરસાદ આવે કે ન આવે, તું ગમે એ કરી, મારા પૈસા લાય. નકર મજા નહીં આવે. તું ગમે એમ કરી, મારા પૈસા તું ઘરે પુગાડ. જો મને પૈસા દેતા આવડે ને તો લેતા પણ આવડે, એટલું યાદ રાખજે. એ ભગવાન, તમે આ શું કરી નાખ્યું? અત્યારે તો શિયાળો ચાલુ થઈ ગયો અને તમે પહેલા જ મહિને ચોમાસું કરી નાખ્યું. ભગવાન, તમે બહુ મોટી ભૂલ કરી નાખી. હજી મારા જેવા કેટલાય ખેડૂત હશે, એમને કેટલું નુકસાન થયું હશે. અને મારે એમાં પાછું લેણું છે, એ પૈસા માગે. હજી જો થોડાક દિવસ આવણમ થાય છે તો મારે ખાવાના પણ તૂટશે. હું શું કરું? મને કાંઈ સમજાતું નથી. ભગવાન, હવે તમે જ કંઈક રસ્તો આપો મને. બેન, બેન આયા શું લેવા આવે? એટલે આ બેન આવી છે, મારી પાસે પૈસા માગે. મારી પાસે પૈસા નથી, એનું પણ સાચું જ છે. મેં કેટલા દિવસથી એને ચંપલ તૂટી ગયા, પણ મેં એમાં ધ્યાન જ નથી દીધું. એ પણ ઉગાડા પૈયા રખડતી હશે, એને કાંટા કાંકરા એવું બધું વાગતું હોય છે. એની પણ વાત સાચી જ છે, પણ હું શું કરું? મારી પાસે પણ પૈસા નથી. બોલતો કેમ નથી? નો દેવાય તો ના પાડી દે. તને કીધું ની ખબર છે મારા ચંપલ તૂટી ગયા છે. હું ચંપલ હાટુ જ પૈસા માંગુ છું. તું તો મને ચંપલ નથી લઈ દેતો. બોલે તો કાઈ નહીં, હું આ ગઈ. એલ્યા, આ બેન તો પાછી રિસાઈને વહી ગઈ. શું કરવું હવે? કાંઈ સમજાતું નથી. બેનની વાત પણ સાચી જ છે. એને ચંપલ તો લઈ દેવા પડશે. શું કરું? મારી પાસે પૈસા નથી. કોનો ફોન આવ્યો? આ તો રાહુલભાઈનો ફોન આવ્યો. હજી હમણાં જ ગયા છે. આ મારી પાસે પૈસા માગે. કરું હું? હા રાહુલભાઈ. અરે મેહુલિયા, હું પૈસા લેવા આવેલો હું. ગમે એમ કહે, તું પૈસાની તૈયારી રાખજે. જો નીકળો જ છું, તું ગમે એ કરજે, પણ હું પૈસા તો લઈને જ જવાનો હોય, એટલું યાદ રાખજે. કાપી વાળો એટલે રાહુલભાઈ ધમકી ઉપર ધમકી. મારે શું કરવું? પૈસાનું શું કરવું? કાંઈ સમજાતું નથી. હે ભગવાન. હવે એક જ રસ્તો છે. હવે હે ને હું મરી જાઉં. બીજો કાંઈ રસ્તો મારી પાસે નથી. અને વરસાદના કારણે અહીં ઘણા પાકોને નુકસાન થયું હતું. હજુ પણ નુકસાન વધી શકે છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે. આ શું ખેડૂતના એટલું બધું નુકસાન થયું છે? મને તો ખબર નથી. મારો ભાઈ બિચારાને કેટલું બધું મેં સમજાયું. મારાથી મોટી બહુ ભૂલ થઈ જાય. એની પાસે કેટલી વાર પૈસા માંગ્યા. મેં બહુ મોટી ભૂલ કરી નાખી. એની પાસે જવા દે માફી પપ્પા. હાય શિયાળી, હજુ
લગભગ ચોમાસું જેવો માહોલ સર્જવાની શક્યતા હજુ તારીખ 30મી ઓક્ટોબર સુધી તો રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે. એલા હા ભર શિયાળે ખેડૂતની મહેનત ઉપર પાણી ફરી ગયું. શિયાળો આવી ગયો તો હજી વરસાદ આવી ગયો ગુજરાતમાં. મેં તો મેહુલને ખોટું આટલું બધું કહી દીધું. બસારાણીને તો પૈસાની જરૂર હતી. હવે જે થયું એ લાય હું મેહુલ પાસે જવા દે અને જો એની પાસે માફી માગતા હોઉં અને જો એને પૈસાની જરૂર હોય તો થોડાક પૈસા પણ દેતો હોઉં. લાય હું જવા દે. હવે મારી પાસે એક જ રસ્તો છે, બસ હું મરી જવાનો. હવે હું મરી જાઉં એટલે કાંઈ ચિંતા જ નહીં. જે ભગવાને કર્યું એ બધું ખોટું કર્યું. હવે શું કરું? મારી પાસે આ એક જ રસ્તો છે. મરવું તો નથી પણ ભગવાન શું કરું તમે જ કહો. બધા મારી પાસે પૈસા માગે, શું કરું? હવે મારી પાસે કાંઈ રસ્તો નથી. એ ભગવાન મને માફ કરજો. મેવલી ચાન જોઈશે. એટલે મેવલી શું કરે? ઇલાલી આ તો દવા પીવે છે. આ મેવલી રવા દે. એવું ન કાઈ. લા મેહુલિયાને આટલું બધું કહી દીધું. ખોટું ન કીધું હોત તો સારું હતું. નુકસાન તો બધા ખેડૂતને થયું છે. મેહુલિયા પાસે બસારા પાસે પૈસા નહીં હોય અને મારાથી ન કહેવાનું ને કહેવાય ગયું છે. લાય હું એની વાડિયાદ આવતો રહ્યો પણ આ મેહુલિયો હશે ક્યાં? લાય હું એને ગમે ત્યાં ગોતો ને પૂછવું તો પડશે જ. તે ક્યાં હશે? હે ઓલો મેહુલિયો દવા પીવે. આ મેહુલિયા એટલે ઉભો રહે મેહુલ. આ મેહુલિયા રેવા દે. મેહુલિયા આ મેહુલિયા એ મેહુલિયા તું આ શું કરે? તને શરમ નથી થતી? પણ રાહુલભાઈ હું શું કરું તમે જ કહો. આ વરસાદ આવી ગયો, બધો મારો પાક બગડી ગયો. મારે તમને પૈસા દેવાના છે. આ મારી બેનના પગમાં જુઓ ચંપલ પણ નથી, હું ચંપલ પણ નથી લઈ દઈ શકતો. તો હું શું કરું? મારી પાસે પૈસા નથી. હવે તમે જ કહો મારે શું કરવું? એટલે એમાં થોડુંક મરી જવાનું હોય. આ સિઝન ફેલ જઈ શું થઈ ગયું? ઓલી સિઝને તું મને પૈસા આપી દે. નથી જોતો ત્યાં સુધી પૈસા બસ. ભાઈ મને માફ કરી દે. મારી પણ પૈસા નથી જોતવા. હું 2 મહિને ચંપલ કે રહી એકી. મારે નથી જોતવા પૈસા. પણ તું આવું ન કરતો મારા ભાઈ. હાલે આ પૈસા તારી બેનના ચંપલ ને એવું લઈ દેજે અને તારે જે વસ્તુ જોઈતી હોય લઈ લેજે. અને જો મેહુલ આ પૈસા તું રાખ અને જો હજુ જરૂર પડે ને તો મને ફોન કરજે તો હું તને આવીને દઈ દઈશ. અને જો ઓલા જૂના પૈસા તારે વ્યાજ ચાલુ હોય ને એનું વ્યાજ પણ નહીં લઉં. તારે જ્યારે પૈસા થાય ને ત્યારે તું મને પાછા આપજે. પણ કોઈ દી આવું ન કરતો. આપણે કુદરતના મારથી ના રહી જિંદગી નહીં, ફરી મહેનત કરશું.